જલ્દી જલ્દી આવો રે, તમે બહુ તૈયાર થયા. અમે તો હાવ નથી ઓલા સાદા, ના ના દેશી જ છો તમે. હાવ દેશી નથી, અમે થોડાક ફેન્સી સહી. રોવડી કે બ્રેક મારો બ્રેક મારો. આ મારી જીદી બનાવે છે ટોપના પેટની. ટાટા બાય બાય. આને તો ઈ ઘટમાં એક ભરાઈ ગયો હતો મા પપ્પા બધાને વેચે છે, હું કઈ ઊભી થઈ નથી. પપ્પા બધાના કાગળિયા લેશે પપ્પા. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. મારા નવા વિડીયોમાં તમારા લોકોનું સ્વાગત છે. વાગવામાં થયા છે 9 અને હું જાગી ગઈ છું. હવે આપણે કામ પતાવી ગઈ, આપણે બેસી ગયા છે ચાવીને તરત બારીમાં. આપણે રોજનું કામ એ છે કે બારીમાં બેસી જાવ, મજા આવે. બારીમાં થોડો ખબરમાં ઠંડો પવન આવતો હોય ને એટલે મજા આવે. અહીંયા છે ને એક આવ્યા છે માસી નીચે, હાલો વાલવો વાળ 2000 ગ્રામ વા એમ 2000 ગ્રામ અને એમના ગાનો તકો કરી નાખું થાય હવે 2007 પછી. હા મમ્મી એવું કરે છે જોતાવી આપણે. મમ્મી લગભગ એનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. મમ્મી એનું કામ કરવાનું શરૂ કરી જ દીધું હોય. એ આપણા રોજનું જ છે, એ ચોકડીમાં બેહાઈ જ ગયું હોય. એને તો સારું સવારના 6 વાગ્યા ચાલી જાય બધું કામ થઈ જાય, મારે ન થાય. આજે આપણે બારે પોતા મારવાના છે, એ મારી દેવી. આ સ્કૂલ છે, તમને ભાષા સમજાય છે? બોલો હાલો, કઈ ભાષા બોલો છો તમને સમજાય ને? કોમેન્ટ કરજો. આમાં ને કેમ નહીં પોતા મારા છે ને મારે ક્યાંક કોણ રહેવું છે ને એને કેમ પોતા આપણે કેમ જુગાર કરીએ? जुगाड़ की इधर रख देते हैं और इधर ए रख देते हैं. सिंपल થઈ ગયું ને? બાકી તનાટે હવે આપણે પોચામાં જઈએ. કાચ બાદ સાફ કરવાનો હોય એ કરી નાખીએ. ડોલમાં મૂકી દઈએ. બા વખત છે ને ધોવાઈ જશે પાણી. ડોલના બહાર મૂકી દઈએ કે તાઈ છે ને ધોળાઈ જશે. સાત સાસ કરીને નાખીએ. કાચમાં ખાલી બે ધીરે હવે રોજ રોજ હજી કાલે હારા કે કચરામાં આવી ગઈ છે ને કચરામાં કોઈ નહીં. આવજો અમાર ઘરે. તમારા ઘર ન હોય તો જગ્યા બધાને ઘરે આવતો જ હોય કચરો. જો આજે હું બધું કામ કરી નાખું, કેમ કે અમારે જવાનું છે આજે મરચું ધાણા જીરું ને હળદર ને એવું બધું દળવા માટે જવાનું છે, તો લેટ થઈ જાય. રોજની જેમ 12 વાગ્યાનું જ, કેમ કે 12 વાગે ઘંટી બંધ થઈ જાય એટલે આજે વહેલું જવાનું છે નવરા થઈ એટલે. વાગી ગયા છે પૂર્ણ 11 અને જે આપણે પોતા મારવાના બાકી છે. હવે પોતા મારવાનું કંટાળો આવે, કેમ કે આજે મેં ટોયલેટ બાથરૂમ સાફ કરી નાખ્યું. આને ન કરી દીધું આજ મને. એ કે તાર પગ હારો થઈ ગયો છે ને હવે, એટલે એ કે તું હાથે કરી એમ, એટલે પછી મારે કરવું પડ્યું. મારા પગ હારો થઈ ગયો છે. જો અહીંયા થયું હતું ને એ બધું સારું થઈ ગયું છે. હવે આપણે કાંઈ લેસર ટ્રીટમેન્ટની જરૂર છે નહીં, આપણે લેસર ટ્રીટમેન્ટ કાંઈ કરાવી નથી. આ જો કપડા હરખા કરતી ફોનમાં વાત કરે છે. હાલો બધા રહેવા, હાલો બધા રહેવા. એમ જ રજા છે. હારું હાલો હું પોતા મારી દઉં. હવે વાગી ગયા છે 11:30 અને હું નવરી થઈ ગઈ છું. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે નવા કપડાં પહેરી લીધા છે. બહુ ગરમી થતી હતી, આપણે ઠંડા પાણીથી નાહી લીધું છે. જુઓ આટલા વાગે તમે નવરા થાવી, હજી અમારે દોડાવા જવાની છે. 12 વાગે તો ઘંટી હોત ને બંધ થઈ જાય. અને મમ્મી શું કરે છે? મમ્મી હજી તો ઘઉં કાઢે છે આમાંથી હજી તો જો ને. એ તો 12 વાગી ગયા છે ને આપણે અડધી કલાક જ છે. જલ્દી હો. હા એ 12 વાગે બંધ કરી દે એટલે આપણે ભલે ને 11:45 પહોંચવી, પણ તું જલ્દી કાઢજો. ત્યાં હું વાસણ લૂસી નાખું. વાસણની ખાટલી પડી છે જે આખી લૂછવાની. મમ્મીનો ફોન આવ્યો. મમ્મીને આપણે ફોન દઈ આવી ફટાફટ. મમ્મી ફોન આવ્યો. વારે લાગશે. બધાને આજે સાંજે જમવાનું કર્યું છે તો ફોન નકરા આવે છે. જમવાનું નથી કર્યું, પણ આ વેકેશન છે ને તો બધી માસ્યું રહેવા આવવાનું છે. આ આસન લૂસી નાખવી હવે.
ફટાફટથી વાસણ લૂસીને કોના બાર થાય ને તો ઘંટીએ પોગી જાવી, કેમ કે ત્યાં 12 વાગે ને તો દળાવાળો બંધ થઈ જાય છે. હું તો વાસણ ઉટકે નવરી હોતા ને થઈ ગઈ છું. વાસણ ઉટકે નહીં, વાસણ લૂછી નવરી થઈ ગઈ છું. 11:15 વાગી ગયા છે, હજી મમ્મી નથી નવરા થયા. મમ્મીએ ખાલી હજી દળવાનો જ બાસકા જ રેડી કર્યા છે. એ તો હજી કપડાં પહેરવાના એને બાકી છે. મમ્મી જલ્દી હો, ઓલો બંધ થઈ જાય હગું ઘંટી વાળો. આપણે તૈયાર થઈ જાવી ચુંદડી બુંદડી બાંધીને, એટલે આપણે છે ને ડાયરેક્ટ ઉપડવાનું જ રહ્યા. ચુંદડીને મોજા ને એવું પહેરી લેવી. તડકો બહુ લાગે મને પાછો, એટલે આપણે ચુંદડીને મોજા પહેરી લેવી. હું ચુંદડી બાંધીને તૈયાર થઈ ગઈ છું, પણ મમ્મી હજી ન થાય એવા. કેટલીક વાર છે હવે, હાલો 11:15 થઈ ગયા, ઘંટી બનતી જાય. મને પાછી તું ધક્કો ખવડાવી સોમવારે, રવિવારે તો બંધ જ હોય ઘંટી. હે એ કે કેટલી ગામમાં ઘંટી હોય, પણ આપણે પાસે આપણે જે નજીક પડતી હોય એ ઘંટીએ જવાનું હોય ને, બરાબર ને. હું ચુંદડી બાંધીને ક્યારની બેહી ગઈ છું. જલ્દી જલ્દી આવો રે, તમે બહુ માથું ઓળું. એ જલ્દી જલ્દી આવો રે, તમે બહુ તૈયાર થયા. પાછું હારો હશે ને બધાને જમવાનું કહે તો પાછું મોડું જ થઈ જાય ને. નકર આ ફોન મારે પછી અત્યારે જમવાનું કહેવાનું છે તો પાઈ નહીં, હું હિસકા ખાઈ લો 2-3. તું આવ્યો હવે, ભૂખ લાગી છે, હિસકા 2-3 ખાઈ લો. આપણે સવારે કંઈ ખાવી ને આપણને 12 વાગે ત્યાં ભૂખ લાગે. એ અંદરથી બકબક કરે છે. આવ્યા આ તમને બતાવવાના છે. આવો જલ્દી જલ્દી, આવો જલ્દી, જો ભાગ્યા ભાગ્યા, દોડમ દોડ. આવો આવો, એ આ દોડ્યા બેન. હવે શાક લેવાની થેલીઓ લઈ લેજો. બધું લેવાનું છે આજે હારો હાર. એ નીકળી ગયા છે? ના ના, એ કે નીકળવાની તૈયારી કરે છે. મેં નો નીકળે છે તેને જાય સહી. હું જ બધાને ફોન કરવા રહી. બેન તો ચુંદડી નથી બાંધવાની આસ? બાંધી હાલો હાલો તો જલ્દી નીકળો, હાલો ઘરમાંથી, હાલો. હું તાળું મારું ફટાફટ. નીકળો ઘરમાં જ બારા. બેહી ગયા છે હવે ફાઇનલી. 12:10 મિનિટની વાર છે અને પાસ્કા લઈને બેહી ગયા છે. હવે જો બાંધવાનું રહી ગયું છે, પછી વાત મોઢે બાંધવાનું રહી ગયું છે. અને દળાવાની ઘંટે પોકી ગયા છે હવે, અને મમ્મી હળદર વીણવા માંડ્યા છે. આપણે બીતા હતા કે 12 વાગે બંધ થઈ જાય, પણ 12 વાગે બંધ નથી થતી. અત્યારે બધાને દળાવાનું હોય ને એટલે 500 રૂપિયા કિલોમાં બધું દળવાઈ ગયું છે. હવે અમે સાથે પ્રોગ્રામ છે તો જઈએ છીએ અમે શાકભાજી લેવા. કાંઈક બહુ બનાવવું તો પડશે ને, એની માટે શાકભાજી લેવા જવાતા છે. મમ્મી તો શાકભાજી લેવા ગયા છે, આપણે ગાડી ઉપર બેસી ગયા છે. આખો મેં કરશો તો સરસ આવવાનું. મમ્મી શાક લઈને આવી ગયા છે. કેટલી વાર લગાડી, કેટલું બધું શાક લીધું. હવે અમે લોકો ઘરે જ આવી જાય છે. બધું લઈને ઘરે આવી ગયા છે. હવે આમ જો અમે એટલું બધી વસ્તુ લઈને આવ્યા, અને અમારી પહેલા તો મહેમાન આવી ગયા. હા, મહેમાન અમાર પહેલા આવી ગયા. આ જો આવીને તો હુઈ હોત ને કે એટલા તો એ થાકી ગયા. હવે અમે બધું શાકભાજી ઠેકાણે પાડી દેવી. જે લાવ્યા છે હવે સાંજે પ્રોગ્રામ છે તો બધું ધોઈ ધોઈ મૂકી દેવી. બતાય તો બોલ ફરીથી. આ હળદર છે, એક માસીની હળદર છે, એક એની હળદર છે, દળાઈ છે, એક આપણી દળાઈ છે, એક આ ધાણા જીરું છે, એક ધાણા જીરું છે. બધું દળાવીને અમે ઘરે પહોંચી ગયા છે. હવે આ બધું ઠેકાણે પડશે. મારી મમ્મા ધીસ ઇઝ નીતાબેન. નીતાબેન ને ક્યાં જાવું મય? આપણે આમાં કાંઈ અટશું નહીં, આપણે કાંઈ કરવાનું થતું નથી. આપણે હવે ખાઈ લેવાનું છે. આપણે ખાવાનું તૈયાર કરી નાખવી છે. હવે ખાવા બે જ આવે. હવે આ બે તો ખાઈને આવ્યા છે ઘરેથી. જમવાનું કહેવાય. अभी मजा आएगा ना भिड़ो. હા, જમવાનું. નીતાબેન પાસે બહુ ફેન્સી થવા માંડ્યા છે જમવાનું. આ બેન ને તમે કામે લગાડી દીધા છે. શાકભાજી ધોયેલા ફેન્સી જ છે ઈ.
અમે તો હાવ નથી ઓલા સાદા ના ના દેશી જ છો તમે. હાવ દેશી નથી, અમે થોડાક ફેન્સી સહી. રોટલા ખાવા વાળા છો રોટલા તમે તો ઈ દેશી. રોટલા ખાવા પડે ઈ તો શરીર માટે બીમારી નો રહે એ માટે. આ તો મને પાછી પાડે એવી છે મારી મમ્મી. પાછી એકલા બનાવવામાં ચાલો હે? પાછી એકલા બનાવશે એ બધી હા. શરીર માટે રોટલા આ બેન ને શાકભાજી ધોરાવા લગાડી દીધા છે. આપણે તો વાસણ ઉટકીને નવરા થઈ ગયા છે હવે, પણ આ જો પાછું નાઇટ ડ્રેસ પહેરીને કામે સડી ગઈ છે. લોટ બોટ ઠેકાણે કરવા છે, અમે દળીને આવ્યા છે, એ ઠેકાણે તો પાડવા પડે ને. દાંત કાઢે છે કાંઈક બોલ. પાલું ગાંડી લાગુ છું. ભવાઈએ છે ઈ નકરા વિડિયા ઉતારે મારા. લે આવું બોલવાનું નતું કીધું તને. ચાચા આવ કેવું બોલી દીધું. આ જો આ બધા ખડી પડ્યા દાંત કાઢીને. આમાં મમ્મી એવું બોલે તે. હાલો હવે કપડા લઈ લેવી, હુકાઈ ગયા હશે વાળે. એમ તમાર તું બોલી જા. આય વે તું બોલી જા હાલ. આમાં ઘરે મહેમાન આવી ગયા છે, એને અમે કપડાં હંકેલવા બેહાડી દીધા છે. એટલે આજે આપણે તો કઈ માથાકૂટ છે નહીં. આપણે મહેમાન કામ કરશે, આજે આપણે આરામ કરવાનો છે. મારે હંકેલવા પડે. આ મહેમાન આવ્યા છે અને ગાડી શીખવી છે. ગાડી શીખે છે, જોવે આપણે કેવી ગાડી હકાવે છે. આપણે થોડાક આઘા રહીએ કે આપણી ઉપર ન આવવા દે ક્યાંક. શરૂ જ છે ગાડી. આમ શરૂ છે. હા શરૂ જ છે. હકાઈ વકાઈ હા આમ શરૂ જ છે. નીવડ આપોતી થઈ ના બટન થી કઈ શરૂ ને કર હજી એકવાર. માં ગાડી તાર જેવી છે. થઈ ગઈ. બેન ગાડી શીખે છે. બેન વળાંકો વાળવાનો છે. બેન વળાંકો વાળી એક છે કે નહીં. ગાડી જ બંધ થઈ ગઈ. ગાડી એની જેવી છે. કચરા ડબલા હોતા ને હવે આ બાજુ ગાડી શરૂ નથી થતી. આપણે ગાડી શરૂ કરવા જાવી જોઈએ. માં ગાડી એવી જ છે, નવી લેવાની છે. આમાંથી પૈસા આવે ને ત્યારે. પહેલા કઈ આપણે શરૂ કર્યા કર. આ ઈ શરૂ છે. તું ચાવીને કઈ કે માં બટન દબાવવા કર એટલે થઈ જાય. લીવર તો મારેલી. આવડી ગઈ હો હવે ગાડી. આવડી ગઈ. બ્રેક મારો. ઉપર પગ ચડાવીને ટ્રાય મારે છે. એક વાહે પકડ્યું છે, એક વાહે પકડ્યું. એક ગાડી એક આવે સમજો. મેં ઉપર પગ. આવા તતિંગ વેડા હાલે છે. એ દોયડા. આપ અમારું કામનું નથી સર શીખવાડવા વાળા. એવી રીતે આપણે થોડા કેમ કરીએ એકવી કઈ. કઈલા હજી વાગી ગયા છે ને ગાડી શીખીને ઉપર વહી આવ્યા છે. આ બેન ને હવે ગાડી આવડી ગઈ પાકમ પાકી હો. ખાલી પગ ઉપર જ મૂકતા ને એટલું જ તે બેન. એમ નિશાળે એટલે એમ આવડે ને પગ નીચે ઢળાતા. આ બેન જો આરામ થઈ ગયો. આ બેન ને આમ નીચે ગયા ને બદલી નાખ્યા. પાછા નવા કપડા પહેરી લીધા છે બેને. હુઈ હોતન ગયા બેન. આપણે હવે હુઈ જ આવી. કેમ છું બેન, આવડી ગઈ ગાડી? આપણને હવે ગાડી આવડી ગઈ છે. હા હવે જ્યાં જવું હોય ચલાવી એકશું અમને. એકલા જ ચલાવી એક છે. પાસે કોઈ બેહાડી નહીં ચલાવી એક. ઓલા બેન દાલ યાર બેનિસ ને બેહારી લાટ જવાનું છે. ઈમડે યાર જો હું એને બેહાડી. ડેનિસ ને બેહાડીશ. ઓલા બેન ક્યાં ગયા ખમો. ઈ બેન હકાવી દે. આપણે ઈ બેન ને પૂછી જો. ઈ બેન વયા ગયા ક્યાંક. દીદી મેસેજ આવ્યો કે વહેલા આવી છે કે
ઠીક તે ભલે ને વાંધો નહીં. બસ મેં કીધું એને પછી ના પાડે તો એ કે ત્યાં આવું નહીં કે મને ના પાડતી કે અહીં આવવાનું ઠીક. એ બેન 5 મિનિટ કાં થાય છે જો બેન અહીં આવો તો જરાક તમે જરાક એવું ભરેતા છો તમને ગાડી આવડી ગઈ કેટલી ગગાવી બહુ જ અચ્છા ઈ બેન ને ગાડી હકાવી ઈ બેન ને તો પૂરેપૂરી આખી આવડી ગઈ આ બેન અડધી આવડી આ બેન ને આખી આવડી હાલો હાલો હવે અમે હુઈ જાગશો હવે 6 વાગે ત્યારે મળીએ વાગી ગયા છે 5 અને હું જાગી જઈશું મમ્મી મને જગાડતા આવ્યા કે તું થાય ગઈ કે બાર બધા આવી ગયા છે વિડીયો ઉતારી રહી કે હવે તો અમે બહાર જોઈ આવી બધા શું કરે છે વિડીયો ઉતારી રહીએ તમે કેટલા વાગે જાગી ગયા છે તો વેલા 3:30 ના હું જ જાગી તા અહીંયા બધું રાંધવાનું શરૂ થઈ ગયું આમ જો આ બધા કટિંગ કરવા માંડ્યા કામથી થયું બેઠી આ બેન હાવરેથી સ્પેશિયલ આવ્યા છે રસોઈ બનાવવા માટે ઈ ક્યાં ના જાગે હોવડ જ કરે છે એ ફળફો હોય હારે જવાનું છે આ મારી જીતી બનાવે છે ટોપના પેટની વાત એક નંબરની ભાજી પણ બે નંબરના માસી બનાવે છે ભાજી કરી સરસ હા એક નંબરના માસી એક નંબરનું બટાકું સુધારે છે ત્રીજા નંબરના માસી નહીં પડે ને હા ત્રીજા નંબરના માસી લસણ ફોલે છે ત્રીજા નંબરના ભાજી માસી ભાજી અમે બધા અમારા માસીના ઘરે બેસવા આવ્યા છીએ બેસો અમે ખાવા આવ્યા છો ખાવા ખાવા નો કહેવાય શું કહેવાય મમ્મી વાળો કરીને સૌ બેઠા છે 10 વાગી ગયા છે હવે અમે ખાઈ પી નવરા થઈ ગયા છે પણ અમારા ભાઈ છે ને એ રોતાડ હવે રોવાનું શરૂ કરી દીધું છે હવે એને ઊંઘ આવે છે દાંત કાઢે આ બધા નવરા થઈને બેહી ગયા છે બેહી જાવ સીધા થઈને ઓલા ભાઈ રોતા હતા ની વયા ગયા હવે આ બધા કે અમને ફરીથી લો એટલે મેં ફરીથી લીધા હાય કહી દો બધા હાલો બે નંબરના માસી આવજો બોલું કે ને સર સારું આમ ટાટા બાય બાય હાથે તો મેં ભરાઈ ગયો પીડે અમારા મોંઘેરા મહેમાન ઘરે જાય છે હવે રોતડા મહેમાન આય જરવા કાયમ બોલાય તો બોલ કોક નહીં અને આ પગ ઓલી પેલો આલે માટલો પગ આપે તો આય નિશા દીદી આવજો બાય બાય ઓ આવજો રોતા બાપી આવજો આય હતીન ભાઈ આવજે તને જે ન હોય ત્યાં ન પડે બટકું ભરો પછી પડે પાવભાજી ખાઈને પછી કોલેટીની પાર્ટી શરૂ થઈ ગઈ છે આ બધા ખાય છે એટલે વયા ગયા પપ્પા બધાને વેચે છે હું કઈ ઊભી થઈ નથી પપ્પા બધાના કાગળિયા લેશે હવે પપ્પાને કોઈ ખાવા દે કે ન દે બોલમાં થવા હે નહીં એમ જપલામ નાખવા હતા ઈના નાખજો ને એમને એટલે પછી હું નાખ દેવું અમાર માસા છે ને એને કાંઈ જ ક્વોલિટી ખાવી ગમે એને બીજી એક ન ગમે ખાય આ એને હારી છે આડા અંગેર થઈ ગયા છે ને હવે બધા મહેમાનો હવે ઘરે જાય છે આવજો 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 બધા ફરીથી બીજી વાર મમ્મી આવજો આને પાછું બજાર પડતું વધી જાય બાય બાય સી યુ તમારે જવું છે હવે રોકાઈ જાવ ને આવજો તને ભોજ સાસકી લેજો એ ઓકે આવજો મમ્મી પોણા બાર થઈ ગયા છે ને હવે બધા મહેમાનની ઘરે વયા ગયા છે તો હવે આપણે વિડીયોનો એન્ડ લાવી દઈએ
અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પણ એમાં બાજુમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો.